તો છે ને મસ્ત મજાના લાઈવ ગરમા ગરમા માંડવીના ઓરા શેકાય છે, મમ્મીને ખાવી છે. તો જો આપણે મસ્ત અહીંયા ઓરા ખાવાના છે. હા જો નાના છોકરા હોય તો આવું વેન કરે, અમારે કાવું હોય ને તો જો ઝીણું ઝીણું બધું ચોકલેટ ને હા ફુગા રમકડા નાના છોકરા હોય એટલે ફુગા કરવા ન લે ત્યાં સુધી તો હલે જ નહીં. કા કેવી ઊભી રહી જાય અહીંયા. તો જો આપણે જમવા માટે આવી ગયા છીએ ભવના. તો કેટલા ટાઈમ પછી અમે જમીએ છીએ. તો જો આપણે મસ્ત મજાનું કાજુ ગાંઠિયા મંગાવ્યું છે અને ભાખરી મંગાવી છે. અહીંયા પાપડ છે, ઠંડી ઠંડી છાશ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 10 અને ફાઇનલ આપણે રેડી થઈ ગયા છે. રવિવાર છે ને તો ભાઈ થોડાક મોડા ઉઠ્યા છીએ આપણે, કે રેગ્યુલર આપણે થોડુંક શોપે જાય થોડાક મોડા ઉઠતા હોય, વહેલા ઉઠતા હોય. આજે રવિવાર થોડાક મોડા ઉઠ્યા હું કહું તો શોપે જવાનું છે. નાસ્તો કરી લીધો. નાસ્તામાં તો આપણે રાતના પકોડા કર્યા હતા ને તો એ પકોડા ખાઈ લીધા છે આપણે. ઠંડો પકોડા ને વધુ ભાવે ગરમ પકોડા કરતા અમને તો. કામ નાસ્તામાં ઠંડા મજા આવે. દવા પી લીધી હવે? જય માતાજી. આ બધા જો નાઈ ધોઈને પૂજા પાઠ થઈ ગયા છે. આજે અધિક મહિનો ચાલુ થઈ ગયો છે. હા, પુરુષોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે. શ્રી કૃષ્ણ ભગવાનની બધી પૂજા કરવાની હોય હતી. એક મહિનો તો પૂજા પાઠ થઈ ગયા છે ને નાસ્તો કરી લીધો, દવા પી લીધી છે. અને આજે બધા ભગવાનની સેવા પૂજા કરવાનું ચાલુ થઈ ગયું છે. આજથી પુરુષોત્તમ મહિનો ચાલુ થઈ ગયો બધે. આજે હું બનાવે આજ કારેલાનું શાક ખાઈ નાખ્યો, બીજા કઈ ઓપ્શન વધ્યા નથી કટકી કારેલા. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. નાસ્તો જ કર્યો. દુકાન જાવું તો પણ કારેલાનું શાક બનાવીને જઈએ આપણે. કટકી કારેલાનું કડકડિયું શાક બહુ ભાવે. ભરેલા કરવા રાખ્યા હતા પણ હવે બેમાં હું ભરે કટકી કરી નાખીએ. ભરેલું હમણાં શું કર્યું તો આપણે લોટવાળા મરચા કર્યા હતા. હવે એ પછી એકનું એક શું ભાવે એટલે આ કરી નાખીએ. બે શાક કરવા પડે એટલે બે તો તોય થાય જ. મસ્ત મજાની કટકી કારેલા. આની પેલા કર્યું હતું ત્યારે મજા આવી ગઈ હતી. અમે તો એ રીતના કારેલા લઈ આવ્યા હતા કે એકવાર હે ને ભરેલા કારેલા કરશું ને એકવાર કટકી કારેલા કરશું. પણ કટકી કારેલા આ વખતે કર્યું ભાઈ એવું ને એટલે પાછું એ જ બને. દાઢે લાગી ગયું છે એટલે આજે ભરેલા કારેલા પછી પાછા કારેલા લઈ આવશું ત્યારે કરશું. હાલો ભાઈ, બધાનો નાસ્તો તો થઈ ગયો છે ને આપણે ત્યાં સોપુર અંડી શાક બનાવે છે. બપોર પછી તો આપણે ભવનાથ મમ્મીની આપણે વાત કરતા હતા ભવનાથ આટો મારવા જાવું એટલે બપોર પછી તો આપણે શોપ અમે ખુલ્લી ન રાખીએ. અત્યારે આપણે અડધો દિવસ ખુલ્લી રાખીએ. કઈ કામ નથી બહારના એટલે શોપ ખુલ્લી રાખીએ. બાકી કઈ બહારના કામ હોય તો વળી રવિવારે અઠવાડિયે કામ હોય તો રવિવારે જ કરવાના હોય. એટલે આજે ટાઈમ એવો કઈ ફ્રી છીએ તો ભાઈ દુકાન ખોલી નાખીએ. કેવો મસ્ત કારેલા. હાલો ભાઈ, બ્લોગમાં આગળ બને છે પણ નવા તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. આપણે જાય શોપ ઉપર અને ચકલી પાછા બચ્ચા મૂક્યા છે આપણે માળામાં. 3 બચ્ચા મૂક્યા છે ભાઈ. અંડી જો હમણાં આપણે વિડીયોમાં લીધા નથી, ના મેં ઉતાર્યો છે વિડીયો. જો આમાં ક્લિપ મૂકશો નાના નાના છે જે આખું નથી ખોલી લગભગ. અમે જાય હો કે ઘર પાસે જાય ને બચ્ચા પાસે માં હોય ને તો સીધી રાયડું નાખવા માંડે. રાયડું નાખે એટલે બીક લાગે. આપણે તરત થોડોક ઉતાર્યો છે. એને તમારા બચ્ચાને કઈ કરવા આવી કે લેવા આવી એને એવું થતું હોય એટલે એ તો ભાઈ માં કહેવાય ને. બચ્ચાને એમ કે મને ખાવાનું દેવા આવે એટલે મોઢા ખોલીને બેઠા હોય તો આપણે મેં જોવા જ કર્યો તો બચ્ચા થઈ ગયા કે હું તો મમ્મી ક્યાંક દૂર ગઈ હોય ને એ ચકલી તો જ હું બચ્ચાને જોવા જાઉં. નકર ઈ હોય તો આપણે બીક લાગે. ચાચ બાચ મારે ક્યાં જવું? અંડી બીવે નહીં. અત્યારે આવું કાઉન બતાવવા ગઈ તો કેવી માળામાંથી ઉડીને ભાગી છે. અવાજ કરતી હતી એટલે મને લાગ્યું ખારી થઈ જાય. અંદર બેઠી હોય ખાવાનું દેવા આવે ને એટલે મસ્ત બચ્ચા આગળ આવી જાય આપણે છોડો. હા, ક્લિપ આ વિડીયો નાખ દે. તો જો બપોર થઈ ગયા છે, 1:30 વાગી ગયો છે અને આપણે જો ઘરે આવી ગયા છે ને ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં છે ને મસ્ત મજાનું કટકી કારેલાનું કડકડિયું શાક છે અને ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે. ગરમા ગરમ રોટલી છે, પછી જો કેરીનું અથાણું છે, ગરમર છે, પછી કેળા મરચાં પાપડ છે, ઠંડો ઠંડો કેરીનો રસ છે ને કેરી હોતન છે જો ને છાશ છે. મસ્ત મજાનું એવું બધું છે જમવાનું. તો હાલો બધા જમવા. 7:15 વાગી ગયા છે ને જો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે ભવનાથ જવા માટે. તો જો મોડા જઈએ છીએ અમે દર વખતે, નકર વહેલા જતા હોય. હજી ગરમી તો જો કે છે જ હજી, પણ ત્યાં થોડી ઠંડક હોય તો સારું.
7:15 વાગી ગયા છે તો એવી ને એવી ગરમી છે. જો હા. કેટલા આપણે ક્યારના 4 વાગ્યાના જાગીને ટીવી જોતા હતા, કેમ કે આજે રવિવાર છે, બપોર હા, પછી બીજું કઈ કઈ હોય શોપે નહીં. ગયા નહોતા ને કઈ એવું તડકામાં કઈ કામ કરવાની નવી ઈચ્છા નથી, એટલો તડકો ને નકર ગરમી. ભવને ધારો કે 6:30 અંદર જતા હોય તો મોડા જાય છે કે ગરમી ન્યાય ઓછી તડકો થાય હોય, ગરમી થાય ને હા. રેવાય ને, જેમ ટાઢો પોળ થાય ને વધુ એમ મજા મજા આવે આવે ન્યા. રિક્ષાવાળા ભાઈને ફોન કરતી રિક્ષા ભાઈ આવી ગયા મમ્મી તૈયાર થઈ ગયા, અંબે થઈ ગયા છે તૈયાર. મસ્ત મજા રેડી થઈ ગયા છે, હવે એટલે જાય. ક્યારે ભવના ગયા યાદ દીદી આવી દીદી હતી. આવ્યા છે ત્યારે ગયા મહિનો થઈ ગયો, મહિનો પાકો થઈ એક ગયો. મહિનો. નકર તો પેલા તો મહિના 2-3 વાર જતા, હવે એટલું બધું નથી ગમતું. ગરમીનું હોય ને બહાર નીકળવું જ નથી ગમતું કે હવે ગરમી બહાર નીકળવું જ નથી ગમતું. વરસાદ ને એવું થાય ને પછી મજા આવશે કામ. આજે પાછી એવી થાય. તો જો ફાઇનલી આપણે ભવનાથ પૂગી ગયા છે અને કેટલો મસ્ત માહોલ છે, અને આજે રવિવાર છે તો ટ્રાફિક જો અને વેકેશનનો માહોલ છે ને એટલે જોરદારનું ટ્રાફિક છે. જો આપણે હજી ઉતરા જ છીએ, હવે આપણે આમ આગળ જાવું ક્યાંક નહીં. અને વેકેશન ખુલવાનું છે ને એટલે જ્યાં ભવનાથ દર વખતે આવીએ ને એટલે સ્ટુડન્ટ માટે ટેમ્પલેટ હવે બાંટતા હોય. જો ચકડોળ ને એવું બધું હતું ને તો એ બધું છે ને રોડે ઊભું રખાઈ દીધું છે. આ ગ્રાઉન્ડ આખું ખાલી કરાવી નાખ્યું છે. હવે પાર્કિંગ ને કોઈ નાની નાની જોઈ ગાડીઓ ને એવું બધું છે. હાલો કઈ બાજુ જાઉં મમ્મી આપણે? આમ જાય તો છે ને મસ્ત મજાના લાઈવ ગરમા ગરમ અહીંયા માંડવીના ઓરા શેકાય છે, મમ્મીને ખાવી છે તો જો આપણે મસ્ત અહીંયા ઓરા ખાવાના છે. ગજબ તાપ થાય છે પણ અને આ ગાડીઓ જો નાની નાની છોકરાઓને જલસા છે. બાકી કાવું હોય ને કાવું હેઠી ઉતરે જ નહીં. એકમાં બે તો મન ન ભરાય, બીજા બાઇકમાં બે કે જીપમાં બે જેટલી ગાડી ભારે ને માને. હા જેવું લઈ જાય પછી ફૂગા ન હા આ જોઈ જાય ને કાવું જો આ ફુગા કરવાનું એટલે પૂરું લેવડાવે જ. ભવનાથ આવે ને એટલે આ લેવડાવે ને આ તો 2-3 માં બેહે. ઓલી જો હોન્ડા આગળ જાય છે, પછી અલગ અલગ બધી જીપ હોય. ન થાય કેટલો ટાઈમ આ બધું બંધ થઈ ગયું હતું. વિડીયોમાં જોહે ને તો કહે પાછી તમે ગાડીમાં બેહવા ગયા હતા ને એમ કહે. અત્યારે મજા આજે મસ્ત ટાઢો પોર છે જો એકદમ તપતું. જો અહીંથી ગિરનાર દેખાય છે, માતાજીની લાઇટો થઈ ગઈ છે. આ ઝાડવા હુકાઈ ગયા છે ને એટલે ગિરનાર જો એકદમ ચોખ્ખો દેખાય છે. જો માતાજીના મંદિર ને બધું એકદમ મસ્ત દેખાય છે. જો આપણી માંડવી છે ને શેકાય છે, શેકાઈ જાય પછી ખાઈએ. હે સાચી વાત છે, વાંધો નથી, ગરમી નથી થતી. બાકી ભવનાથે મસ્ત ગરમી થાય છે. મમ્મીને ટેબલ મળી ગયું છે બેહવા માટે તો મમ્મી તો બેસી ગયા છે. જો અને આ બાજુ જો એટલી બધી ગાડી છે, નકરી ગાડીઓ છે નાની નાની ને પાછળ જો કેટલો મસ્ત ડુંગરો છે ને તો એકદમ મસ્ત ફોટા મસ્ત આવે જો ત્યાં પાડ્યા હોય ને તો. હા જો નાના છોકરા હોય ને તો આવું વેન કરે. અમારે કાવું હોય ને તો જો ઝીણું ઝીણું ચોકલેટ ને હા ફુગા રમકડા. નાના છોકરા હોય એટલે ખાઈ પીવે નહીં, નાસ્તો બાસ્તો એટલે કઈ ન કરે. આ ફુગા કરવાનું ન લે ને ત્યાં સુધી તો એ હલે જ નહીં. કા કેવી ઊભી રહી જાય અહીંયા. નકરા રમકડા છે જો મસ્ત 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 માંડવી આવી ગઈ છે ને આપણે ઓટો ગોતી લીધો છે ને હવે ખાઈએ. કેવી હવે ખાવાની મજા અલગ ને હવે ખાવાની મજા અલગ. જો મમ્મી મસ્ત હે ને. એનો ફૂલ તાપ થતો હોય ને એટલે કાળી કાળી થઈ ગઈ છે. હાથ કાળા થાય વાંધો નહીં, આપણે પાણી પીવું. હાલો બધા માંડવી ખાવા. હવે પાકે નહીં પણ ઉપરથી ઓલી તાપ જ દેખાય. કાળી થઈ જાય ફટાફટ. શોખ હોય. તો જો આપણે જમવા માટે આવી ગયા છીએ ભવનાથ. તો કેટલા ટાઈમ પછી અમે જમીએ છીએ. તો જો આપણે મસ્ત મજાનું કાજુ ગાંઠિયા મંગાવ્યું છે અને ભાખરી મંગાવી છે. અહીંયા પાપડ છે, ઠંડી ઠંડી છાશ છે અને જો આથેલા મરચાં, ડુંગળી ને કોબી ગાજરનું સલાડ છે. અને જો લાઈવ ગરમા ગરમ બને છે. હે હા અહીંયા આવી ગયા છે જો મસ્ત લાઈવ ભાખરી, લાઈવ શાક બધું ગરમા ગરમ જો સામે બને છે. અને હાલો બધા વનભોજન કરવા જ તો જંગલમાં એકદમ જો જંગલમાં જમવાનું છે. અહીંયા બધાને મોજ પડી જાય જો અહીંયા જમવાની.
હવે 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણે ભવનાથથી બધે આવી ગયા છીએ ઘરે. અને ઘરે જો એટલે આવતા હોય તો ઘરે ને કુલર ભરવાનું કામ કરવા માંડીએ. અને મેં હમણાં કાલે જ નવી ટ્રીક શીખવાડી મેં એ જગતી પેલા અમે બે ભરી નાખતા પેલા કુલરમાં. હા બહાર લઈ જાય તો ઢોરા તો પછી હું અહીં કાલ કુલર લઈ આવતી હતી ને તો ભાવે ત્યાં નળી સીધી લંબાવી દીધી હોય તો તમારે બોરો ભરવાની જો નળી છે ને તો સીધી આપણે જો અહીંયા રાખી દઈએ ને તો સીધી ભરાવા માંડે. હા હા અહીંયા રાખીને નળ કરી દેવાનો ચાલુ એટલે જો પાણી અહીંયા ભરાવા માંડે સીધી સીધી. ચાલુ થઈ જાય અને ફટકીને એ ભરાય. ઓલા તો હારે હારીને થાકી જાય હાલો બે જગ નાખ્યા રાખ્યા કા. ભવનાથ મસ્ત ઠંડો પોર હતો પવન આવતો તો આમ તો એ મજા મોડા ગયા ને એટલે હો. ઘરે આવ્યા બફારો ચાલુ હા એટલે કુલર ચાલુ કરું મજા આવી ગઈ. ખાવસા ખાધા અમે નાસ્તામાં ઓરા ખાધા માંડવીના ઓરા ખાધા ઈ અડધા પડ્યા રહ્યા ઈ નતા હા. ખાઈ લીધા હોત ને તો જમાતાય નહીં. જમત નહીં એટલે પછી 2 ભાખરી 3 વચ્ચે હવે વધુ કઈ નાસ્તો ન ખાઈ જો વધુ નાસ્તો થઈ જાય તો જમી ન હગીએ કા પછી નકર મકાઈ ને એવું ખાઈ લીધું તો જમાય જ નહીં આપણે પછી બીજું કઈ જમીને સોડા ને એવું પી લીધું એટલે પછી મોજીતો મસ્ત પાઇનેપલ મોજીતો પી લીધો મજા આવે અને મમ્મીએ સાદી સોડા પી લીધી. ચાલો આજનો રવિવાર મસ્ત બેસ્ટ રહ્યો છે આજનો દિવસ. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારો વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય તું બાય. એડ લેવાને ત્યાં ભરાવા આવ્યું તો સારું બંધ કરી દીધો ના મને લાગે છે કે ખાઈ જો ખોટું પાણી વધી જાય નળ બંધ કરી દેજો. ના થોડુંક જ બાકી જાય ભરાય થોડુંક જ બાકી. આવજો.